Hello everybody, welcome to our channel Nirja Education. In 10th standard, today we will learn our second lesson, the human robot. Human robot એટલે કે યંત્ર માનવ. May I help you, sir? Sir, સાહેબ, શું હું તમારી મદદ કરી શકું? Green, the short, narrow-eyed salesman inside the super robot plaza. Grinned એટલે કે હળવા સ્મિત સાથે હસીને. The short, narrow-eyed salesman. Short એટલે કે ઠીંગણો, બટકો. And narrow એટલે કે સાંકડું. પણ અહીંયા આપણે narrow-eyed છે એટલે આપણે યુઝ કરીશું અહીંયા ઝીણી આંખોવાળો સેલ્સમેન. Inside the super robot plaza. સુપર રોબોટ પ્લાઝા એક શોપ છે જેમાંથી એક સેલ્સમેન કે જેની આંખો ઝીણી હતી, થોડો ઠીંગણો હતો, બટકો હતો, તે હળવા સ્મિત સાથે પૂછે છે કે સર, હું તમારી મદદ કરી શકું? વેલ, હા, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. વિશ એટલે કે ઈચ્છવું. એન્ડ પરચેસ એટલે ખરીદવું. હું એક રોબોટ ખરીદવા માંગુ છું. ફોર હેલ્પ, સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. મદદ માટે. કમ્પ્લીટેડ એટલે કે પૂર્ણ કરવું. હવે સેલ્સમેન એ વાક્યને પૂર્ણ કરે છે કે ફોર હેલ્પ એટલે કે મદદ માટે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા. તે અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવું. એફિશિયન્ટ રોબોટ. એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ, જે કામ કરી શકે તેવા રોબોટ્સ. અમે એવા રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ કે જેઓ એફિશિયન્ટ ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગોના કામ લાગી શકે. કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામની કંપનીઓમાં કામ લાગી શકે. પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, પ્લમ્બિંગના કામમાં, સાફ સફાઈના કામમાં. કેરટેકર્સ એટલે કે સાર સંભાળ માટે. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. અને ડિઝાઇન એટલે કે રચના કરેલી. એન્ડ સ્પેશિયલાઇઝ્ડ વર્ક એટલે કે વિશિષ્ટ કામ માટે, વિશિષ્ટ કાર્ય માટે અમે એવા રોબોટની રચના કરેલી છે કે જે આ બધા વિશિષ્ટ કામ કરી શકે. કેવા કામકાજ કરી શકે? જેમ કે સાર સંભાળ રાખી શકે, પ્લમ્બિંગના કામમાં, ફેક્ટરીઝના કામમાં, બાંધકામની કંપનીઓના કામમાં, ઉદ્યોગોના કામમાં લાગી શકે તેવા બધા રોબોટની અમે રચના કરેલી છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કસ્ટમર્સ લાઇક યુ. બેસ્ટ એટલે કે સૌથી સારામાં સારું. આ બધા રોબોટ્સ અમારા સૌથી સારા રોબોટ્સમાં એક તમારા જેવા ગ્રાહકો માટે પણ છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. કન્ઝ્યુમર્સ એટલે કે ગ્રાહકો. હવે સૌથી સારા અમારા જે રોબોટ્સ છે એ તમારા જેવા ગ્રાહકો માટે પણ છે. ફોર ધ હોમ, ઘર માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને એ જાણે એવી રીતે બોલ્યો કે જાણે કોઈ પ્રોગ્રામ એણે રેકોર્ડ કરેલો હોય. શોપમાં એ જોબ કરે છે, મીન્સ એને પ્રેક્ટિસ થઈ ગયેલી છે એટલે એ રીતે પછી કન્ટિન્યુ બોલી કાઢે છે, લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. હા, મારે તેવો જ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. અને પ્રેમ ચોપરા જ્યારે વ્યવહારિક રીતે એ આ બોલી કાઢે છે. પ્લીઝ કમ ધીસ વે. આ તરફ તમે મહેરબાની કરીને આ તરફ આવો. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. હવે જે સેલ્સમેન હતો, પ્લીઝ કમ ધીસ વે, આ તરફ આવો, એવું કહીને પછી એમને લઈ જાય છે. લેડ, લેડ એટલે કે દોરી જવું, ની તરફ લઈ જવું. થ્રુ અ બ્રાઇટલી લિટ, રિચલી કાર્પેટેડ ગેલેરી એટલે કે એક પ્રકાશિત, મોંઘા ગાલીચા પાથરેલી હોય તેવી ગેલેરીમાંથી. ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ. એવા હ્યુજ એટલે કે વિશાળ, એન્ડ ડોમ શેપ્ડ એટલે કે ગુંબજ આકારના હોલ. ગ્લોઈંગ વિથ ફ્લુરોસન્ટ લાઇટ એટલે કે જે રૂમ ઝગમગતો હતો, ચમકતો હતો એવા રૂમમાં તેમને લઈ જાય છે. સેલ્સમેન એમને પ્રકાશિત, મોંઘા ગાલીચા પાથરેલી ગેલેરીમાંથી વિશાળ ગુંબજ આકારનો જે હોલ હતો, જે લાઇટથી ઝગમગતો હતો તેવા રૂમમાં તેમને લઈ જાય છે.
The right corner appeared to be crowded with robots. Appeared એટલે દેખાવવું. રાઇટ કોર્નર એટલે કે જમણી બાજુનો ખૂણો. ધ રાઇટ કોર્નર appeared to be crowded એટલે કે ઢગલો, ઘણા બધા રોબોટ્સ. with robots in metallic silver, electric blue and green. હવે જે જમણી બાજુનો ખૂણો હતો એમાં ઘણા બધા રોબોટ્સનો ઢગલો હતો, જેમાં મેટાલિક એટલે કે ધાતુનો, મેટાલિક સિલ્વર કલરના રોબોટ્સ હતા, ગ્રીન કલરના રોબોટ્સ હતા એટલે કે લીલા કલરના હતા, એન્ડ ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે બ્લુ કલરના પણ રોબોટ્સ હતા. સમ વેર મૂવિંગ અબાઉટ, મૂવિંગ એટલે હરવું ફરવું, કેટલાક ફરતા હતા, અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે કે એ લોકો ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એવી રીતે કેટલાક રોબોટ્સ ફરતા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. અને સ્ટીલ એટલે કે સ્થિર રહેવું, વાઇલ એટલે કે જ્યારે કેટલાક ફરતા હતા, ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય તે રીતે, જ્યારે બીજા જે રોબોટ્સ હતા એ કામમાં ન હતા, યુઝમાં ન હતા, એટલા માટે એ ત્યાં સ્થિર હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall. Just as Prem Chopra stepped એટલે કે પગ મૂકવો. જેવો જ પ્રેમ ચોપરા હોલના ઉમરા ઉપર પગ મૂકે છે, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. અને એ બધા જે રોબોટ્સ હતા એમાંથી એક રોબોટ સ્વિફ્ટલી એટલે કે ઝડપથી, કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવવું, એ બધા રોબોટમાંથી એક રોબોટ ઝડપથી આગળ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. ગુડ ડે સર, તમારું સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ એટલે કે આશા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ એટલે કે સફળ સાબિત થવું, અને વિઝિટ એટલે મુલાકાત. તમારી અહીંયાની મુલાકાત એટલે કે આ જે સુપર રોબોટ પ્લાઝા છે ત્યાંની મુલાકાત એક સફળ સાબિત થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. અને આ બોલે છે, જે રોબોટ આગળ આવ્યો ઝડપથી તે હતો સિલ્વર રોબોટ હતો, એ એના મેટાલિક વોઇસમાં બોલે છે એટલે કે ધાતુના વોઇસમાં, અવાજમાં બોલે છે. બ્રિલિયન્ટ, ઉત્તમ, શ્રેષ્ઠ. બ્રિલિયન્ટ એટલે કે ઉત્તમ અને શ્રેષ્ઠ. મમલ્ડ એટલે કે ગણગણવું. મમલ્ડ પ્રેમ ચોપરા, અને પ્રેમ ચોપરા આ ગણગણે છે. સમવોટ બિવિલ્ડર્ડ એટલે કે આમ થોડા ગભરાયેલા, થોડા આશ્ચર્યચકિત થયેલા, કેમ કે એમણે ઘણા બધા રોબોટ્સ જોયા જે અલગ અલગ ફંક્શન કરતા હતા, મૂવમેન્ટ કરતા હતા, એટલે એ શોક પણ થઈ ગયા હતા, આશ્ચર્યચકિત પણ થઈ ગયા હતા, અને થોડા ગભરાઈ પણ ગયા હતા. અને તે ગણગણે છે કે બ્રિલિયન્ટ, ઉત્તમ, શ્રેષ્ઠ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. અને સેલ્સમેન જે હતો એ પ્રાઉડ સ્માઇલ આપે છે. ગેવ અ પ્રાઉડ સ્માઇલ. પ્રાઉડ એટલે કે ગૌરવભરી આમ ખુશ થઈને એ સ્માઇલ આપે છે. એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ. હેડેડ ટુવર્ડ્સ એટલે કે ની તરફ આગળ જાઓ. એન્ડ આઇસોલેટેડ મીન્સ અલગ મૂકેલો. હવે સેલ્સમેન્સ પહેલાં રોબોટ્સ જે હતા એ બધા રોબોટ્સવાળા હોલમાં લઈ જાય છે. હવે સિલ્વર રોબોટ આવીને એમને કહે છે કે તમારો દિવસ સારો રહે, તમારી અહીંની મુલાકાત સફળ થાય, એ એના મેટાલિક વોઇસમાં કહે છે. પછી જે સેલ્સમેન હતો એ અલગ મૂકેલો એટલે કે આઇસોલેટેડ જે રોબોટ હતો એમની બાજુ એ તરફ લઈ જાય છે. હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ કલરનો જે રોબોટ હતો તેની પાસે સેલ્સમેન પ્રેમ ચોપરાને લઈ જાય છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ ક્લિનિંગ. હવે કહે છે કે ધીસ વન ઇઝ પરફેક્ટ એટલે કે જે બ્લુ કલરનો રોબોટ છે એના વિશે હવે કહે છે, ઇન્ટ્રોડક્શન આપે છે કે આ જે રોબોટ છે એ કયા કામ કરી શકે છે તેના વિશે જણાવે છે પ્રેમ ચોપરાને. પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ઇન ફંક્શન એટલે કે બધા કામ કરવા માટે એના ફંક્શન કરી શકે છે. ઇન ધ હાઉસ હોલ્ડ ક્લિનિંગ એટલે કે ઘરની સાફ સફાઈ. એરેન્જિંગ ગોઠવણ માટે. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ. ગ્રોસરીઝ એટલે કે કરિયાણું.
સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ભેગું કરવા માટે. ટેન્ડિંગ ધ લોન, ઘાસ કાપવા માટે. મેલિંગ લેટર્સ, લેટર પોસ્ટ કરવા માટે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, એટલે કે જે ટીવીના પ્રોગ્રામ છે તેની યાદી બનાવવા માટે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને પેપર એટલે કે અહીંયા ન્યૂઝપેપર, ન્યૂઝપેપરમાંથી જે તમને પસંદ હોય એવા ન્યૂઝને એ સિલેક્ટ કરી આપે છે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ, પોઝ્ડ એટલે કે રોકાઈ જવું, થોડી વાર સેલ્સમેન છે એ થોડી વાર રોકાઈ જાય છે. ફોર બ્રીથ એટલે કે શ્વાસ લેવા માટે, બ્રીથ એટલે કે શ્વાસ લેવો. એન્ડ કન્ટિન્યુડ, અને પછી એ બોલવાનું ચાલુ કરે છે. કન્ટિન્યુડ એટલે કે ચાલુ કરવું. ઓલ યુ નીડ ઇઝ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કમાન્ડ એટલે આદેશ, અને આદેશ આપવા માટે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? શું હું ઘરે બેઠા બેઠા સિટી માર્કેટમાં જે રોબોટ હોય તેને કમાન્ડ આપી શકું? શું હું એને ઓપરેટ કરી શકું, આદેશ આપી શકું? આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા તેવું પૂછે છે કે શું હું ઘરે બેઠા બેઠા બજારમાં ફરતા રોબોટને આદેશ આપી શકું, ઓપરેટ કરી શકું, કમાન્ડ આપી શકું? ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ. ઓપરેટ્સ, ઓપરેટ્સ એટલે કામ કરવું. વિધિન, વિધિન એટલે ની અંદર. લિમિટેડ, લિમિટેડ એટલે મર્યાદિત. એન્ડ રેડિયસ, રેડિયસ એટલે કે ત્રિજ્યા. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. હવે એ જે સેલ્સમેન છે એ હવે પ્રેમ ચોપરાનો જવાબ આપે છે કે આ જે રોબોટ્સ છે એ 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જ કામ કરી શકે છે. બાય ધ વે, અને હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. અને પછી એક રોબોટ બતાવીને કહે છે કે ધીસ વન ઇઝ એટલે કે આ જે રોબોટ છે એ છે રામસિંગ 017, એટલે કે એનું નામ આપે છે રોબોટનું, કે આ રોબોટનું નામ રામસિંગ 017 છે. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ, અને સેલ્સમેન તે એક્સપ્લેન કરે છે. એક્સપ્લેન એટલે કે સમજાવવું. પ્રેમ ચોપરા નોડેડ, નોડેડ એટલે કે માથું હલાવવું. અહીં પ્રેમ ચોપરા હકારમાં એટલે કે હામાં માથું હલાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે ચલાવી આપવું, ડેમો આપવું. હવે જે સેલ્સમેન છે એ જે રોબોટ બતાવ્યું રામસિંગ 017 એનું હવે ડેમો આપે છે કે કયા કયા ફંક્શન એ કરી શકે છે તેના વિશે હવે જણાવે છે ડેમો આપીને. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, GAIT ગેટ એટલે કે ચાલવાની રીત. ગ્રીપ, ગ્રીપ એટલે એની પકડ. મૂવમેન્ટ, મૂવમેન્ટ એટલે કે હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ્સ ફંક્શન. હવે જે સેલ્સમેન છે એ રામસિંગ 017 જે રોબોટ છે એનો હવે ડેમો આપે છે. એની ગેટ, એની ગ્રીપ, મૂવમેન્ટ અને એના જે પ્રોગ્રામ્સ છે, ફંક્શન છે એ બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. એવરીથિંગ એટલે બધું, બધું જેમાં વેલ ફિક્સ્ડ એટલે કે બધું જ સારી રીતે કાર્ય કરી શકે તેવું હતું. વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ એની ગોઠવણ ખૂબ સારી હતી. એન્ડ વેલ ટ્યુન્ડ એટલે કે સારું કાર્યરત હતું આ રોબોટ. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધીસ ડીલ. સીમ્ડ, સીમ્ડ એટલે કે લાગવું. એન્ડ સેટિસ્ફાઈડ, સેટિસ્ફાઈડ મીન્સ સંતોષ થવો. વિથ ધ ડીલ, ડીલ એટલે સોદો. આ જે પ્રેમ ચોપરા હતા તેમને આ રોબોટની ડીલથી સંતોષ થયો હોય તેવું લાગતું હતું. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ, મારે તમને કહેવું જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટ્સની જેમ. એન્ડ એધરિંગ, એધરિંગ એટલે વળગી રહેવું. ટુ ડિસિપ્લિન, ડિસિપ્લિન એટલે કે નિયમો. ઓફ રોબોટિક્સ, અહીંયા રોબોટિક્સનો આપણે યુઝ કરીશું યંત્રો એ મિનિંગમાં. રામસિંગ હેઝ એન ઇલબિલ્ટ સિસ્ટમ ઓફ ધીઝ
3 પ્રિન્સિપલ્સ. હવે કે છે કે રામસિંગ જે રોબોટ છે એની 3 પ્રિન્સિપલ્સ છે, એટલે કે સિદ્ધાંતો છે. 3 સિદ્ધાંતો હવે બતાવે છે કે આ મારે તમને 3 સિદ્ધાંતો કહેવા જોઈએ. એટલે કે બધા રોબોટ્સની જેમ રામસિંગ જે રોબોટ છે તેમાં પણ યંત્રોના નિયમને વળગી રહેવાની સિસ્ટમ પણ તેનામાં મૂકવામાં આવેલી છે, ઇનબિલ્ટ કરવામાં આવી છે, એ સિસ્ટમને સ્ટોરેજ કરવામાં આવેલી છે. હવે એ આની 3 જે પ્રિન્સિપલ્સ છે એ કહે છે. ફર્સ્ટ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે માનવું, પાલન કરવું. એન્ડ હિઝ માસ્ટર, માસ્ટર એટલે કે માલિક. હવે અહીંયા જે 3 પ્રિન્સિપલ્સ છે એ કહે છે કે ફર્સ્ટ, કે જે રોબોટ છે એ એમના માલિકનું માનશે. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હવે જે રોબોટ છે એ ક્યારેય કોઈ માણસને હાર્મ કરશે નહીં. હાર્મ એટલે નુકસાન, કોઈ પણ માણસને નુકસાન પહોંચાડશે નહીં. થર્ડ, એન્ડ ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. અને આ જે રોબોટ છે એ પોતાની જાતને પણ કોઈ નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપડા હર્ડ એટલે સાંભળવું. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. હવે પ્રેમ ચોપડાએ જેવો પહેલો સિદ્ધાંત સાંભળ્યો એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને એ એનાથી જ ઇમ્પ્રેસ થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા. ઇમ્પ્રેસ એટલે કે પ્રભાવિત થવું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. અને એમણે બીજા જે 2 સિદ્ધાંતો હતા એને નોટિસ કર્યા નહીં, એમને ધ્યાનમાં લીધા નહીં. હી નોડેડ ડિલાઇટલી. નોડેડ એટલે કે માથું હલાવવું, ડિલાઇટલી એટલે કે ખુશ થઈને. એમણે ખુશ થઈને માથું હલાવ્યું. એન્ડ એઝાઇન્ડ ધ સેલ. એઝાઇન્ડ એટલે કે સાઇન કરવી. એન્ડ સેલડેડ એટલે કે વેચાણ કરાર. એન્ડ કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ એટલે દસ્તાવેજ ઓફ. હવે એ શું કરે છે કે હામાં માથું ખુશ થઈને હામાં માથું હલાવીને જે વેચાણ દસ્તાવેજ હતો તેના પર એ સાઇન કરી દે છે, અઝાઇન કરી દે છે પ્રેમ ચોપરા. નો મિસયુઝ ઓફ ધ રોબોટ. હવે એ જે દસ્તાવેજ હતો તેમાં હતું કે રોબોટનો કોઈ મિસયુઝ કરવાનો નથી. નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કોઈ દુરુપયોગ કરવાનો નથી. કોઈ રોબોટનો કોઈ પણ પ્રકારનો દુરુપયોગ કરવાનો નથી. નો મિસયુઝ ઓફ ધ રોબોટ. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લાઇન. હવે સર્વન્ટ એટલે નોકર અને એકમ્પ્લાઇન એટલે કે એક સાથી ભાગીદાર. હવે જે પ્રેમ ચોપરા હતા હવે એમને એક નોકર પણ મળી ગયો, સર્વન્ટ પણ મળી ગયો અને એકમ્પ્લાઇન એટલે કે એક સાથી પણ એમને મળી ગયો. ઇફ રામસિંગ 070 માય રોબોટ. હવે જો રામસિંગ 070 મારો રોબોટ હોય, કેન શોપ ફોર ગ્રોસરીઝ. એ ગ્રોસરી એટલે કે કરિયાણું, કરિયાણાની શોપિંગ પણ કરી શકે. ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જેવેલ્સ. જેવેલ્સ એટલે કે ઘરેણાં. હવે વિચારે કે જો રામસિંગ 070 જેનું નામ છે તે, કે આ જે રામસિંગ 070 રોબોટ છે, જો તે ગ્રોસરી એટલે કે કરિયાણું પણ જો લાવી શકે છે, એની શોપિંગ કરી શકે છે, તો પછી એ વધારે સારું કામ કેમ ના કરી શકે? મીન્સ કે જ્વેલરી જેવું, ઘરેણાઓ જેવું. થોટ પ્રેમ ચોપરા. થોટ એટલે કે વિચારવું. પ્રેમ ચોપરા હવે તે વિચારે છે. ઇન ધ માર્કેટ. માર્કેટમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. કેરિંગ એટલે કે લાવવું, હેવી એટલે ભારે. રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. ઘણા બધા ભારે પેકેટ્સ પણ લાવે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ. થિયેટરની ટિકિટ્સ પણ લાવે છે. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ એટલે કે જે કરિયાણાને કાર સુધી પણ લઈ જાય છે. વેર અ કોમન સાઇટ. આ બધું એક સામાન્ય દ્રશ્ય છે, એટલે કે નોર્મલ. એ કહે છે કે નોર્મલ જે માર્કેટમાં આ બધા કામ કરવા રોબોટ્સ માટે એ તો સામાન્ય દ્રશ્ય છે. સામાન્ય રીતે આ બધું તો જોવા જ મળે છે. બટ સ્ટીલ છતાં, પરંતુ છતાં. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. બટ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ. એમ્યુઝિંગ એટલે કે રમૂજ પમાડે તેવું. એન્ડ સર્વન્ટ્સ એટલે કે નોકરો. એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ. અને આ બધું કેવું છે કે રમૂજ પમાડે તેવું દેખાય છે. રામસિંગ 070 વોઝ થોટલી એફિશિયન્ટ.
અને જે રામસિંગ 070 હતો એ સંપૂર્ણપણે બધું જ કાર્ય કરી શકે તેવો હતો, એટલે કે સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો. થ્રોટલી એટલે કે સંપૂર્ણપણે, એન્ડ એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ. વિથ ટ્રીમેન્ડિયસ એટલે કે અતિશય, લોટ્સ ઓફ સ્પીડ એટલે કે ઝડપથી, એન્ડ એક્યુરસી એટલે કે ચોકસાઈ. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ, કલેક્ટ એટલે ભેગું કરવું, હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. મિસ્ટર ચોપરા કહે છે કે વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ એટલે કે અતિશય ઝડપથી, ખૂબ જ ચોકસાઈથી એટલે કે એક્યુરસીથી, હી કલેક્ટેડ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, અને ખૂબ ઝડપથી ચોકસાઈથી એ બધું કરિયાણાને ટ્રોલીમાં ભેગું કરે છે. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, પોઝડ એટલે ફરીથી, પોઝડ એટલે કે રોકાઈ જવું, અને બીજા આદેશ માટે ત્યાં એ પાછો ઊભો રહી જાય છે, અટકી જાય છે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded પ્રેમ ચોપરા from a distance. હવે રાઇપ એટલે પાકી, એન્ડ જ્યુસી એટલે કે રસદાર. 2 kilograms of mangoes, હવે ઓર્ડર આપે છે, નવો કમાન્ડ આપે છે, આદેશ આપે છે કે 2 kilograms of mangoes, 2 કિલો કેરીઓ. રાઇપ એન્ડ જ્યુસી, પાકી અને રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપડા, હવે પ્રેમ ચોપરા રોબોટને એટલે કે રામસિંગ 070ને આદેશ આપે છે. ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે થોડાક દૂર અંતરેથી, થોડેક દૂરથી એ આદેશ આપે છે કે 2 કિલોગ્રામ કેરી જે પાકી હોય અને રસદાર હોય તેવી લાવવાનો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, અને એ પણ ઘણી બધી, પાઇલ એટલે કે ઢગલો, PILE પાઇલ એટલે ઢગલો, એન્ડ હ્યુજ એટલે વિશાળ. સીઈંગ હ્યુજ પાઇલ ઓફ મેંગોસ, ઘણી બધી કેરીઓનો ઢગલો જોઈ અને પછી પ્રેમ ચોપરા એને આદેશ આપે છે કે 2 કિલોગ્રામ કેરીઝ જે પાકી હોય અને રસદાર હોય તેવી લઈ આવ. ઇન નો ટાઈમ રામસિંગ 070 had selected the best one. નો ટાઈમ એટલે કે થોડીક જ વારમાં, થોડાક જ સમયની અંદર રામસિંગ 070 સિલેક્ટેડ એટલે કે પસંદ કરવું, એન્ડ બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ. હવે એ બધા ઢગલામાંથી થોડીક જ વારમાં રામસિંગ 070 એ શ્રેષ્ઠ કેરીઓ હતી, બેસ્ટ કેરીઓ હતી અને પસંદ કરી લે છે, સિલેક્ટ કરી લે છે. પે એટ ધ કેશ કાઉન્ટર, પે એટલે ચૂકવવું. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર, હવે કમાન્ડરમાંથી પ્રેમ ચોપરા ફરીથી કહે છે કે પે ટુ ધ કેશ કાઉન્ટર, હવે કેશ કાઉન્ટરમાં તેનું પેમેન્ટ કરી દે, પે કરી દે. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા, રામસિંગ 070 એ પ્રેમ ચોપરાને અનુસરતો હતો, તેમનું અનુકરણ કરતો હતો. લાઇક અ ફેથફુલ ડોગ, ફેથફુલ એટલે કે વફાદાર, જાણે વફાદાર કૂતરો હોય તેવી રીતે એ પ્રેમ ચોપરાનું અનુકરણ કરતો હતો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે એ ગોપાલ જ્વેલર્સની દુકાન આગળ અટક્યા, ઊભા રહી ગયા, સ્ટોપ્ડ. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનેરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. હવે ગોપાલ જ્વેલર્સ આગળ જ્યારે ત્યાં અટકી જાય છે તો થ્રુ ધ ગ્લાસ વિન્ડો, થ્રુ એટલે કે માંથી, ગ્લાસ વિન્ડોમાંથી એટલે કે કાચની બારીમાંથી, હી સો અ જેનેરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાઓ, અને એમણે સોનાના ઘણા બધા ઘરેણાઓ કાચની બારીમાંથી દેખ્યા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસએપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, એટલે કે ઝડપથી જ એક કોર્નરમાં પ્રેમ ચોપડા સંતાઈ જાય છે, છુપાઈ જાય છે. એન્ડ સ્પોક, અને પછી કહે છે ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાંથી કહે છે કે સોફ્ટલી એન્ડ ક્લિયરલી. હવે રિમોટ કંટ્રોલમાંથી સોફ્ટલી એટલે કે ખૂબ ધીમેથી, ક્લિયરલી એટલે કે સ્પષ્ટતાથી. હવે બહુ જ ક્લિયરલી, સ્પષ્ટતાથી અને ધીમેથી એ રિમોટ કંટ્રોલથી કહે છે કે
પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. પિકઅપ એટલે લઈ લેવું, નેકલેસ નેકલેસ એટલે હાર, એન્ડ હાઇડ હાઇડ એટલે છુપાવવું. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. તું નેકલેસ ઉઠાવી લે અને તેને છુપાવી દે, સંતાડી દે. નો નોઇઝ કોઈ અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ. ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોટ રિવેલ્ડ એટલે કે બહાર આવવું, બહાર પડવું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ. અને આ જે માહિતી છે તે બહાર આવવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ ખાનગી વાત. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. અધરવાઇઝ એટલે કે નહીતર આઈ વિલ ડિફ્યુઝ એટલે બંધ કરવું. નહીતર હું બંધ કરી દઈશ. શું? યોર સિસ્ટમ એટલે કે તારી બધી સિસ્ટમને હું બંધ કરી દઈશ. હી થ્રીટન્ડ એટલે કે ધમકી આપવી. હવે રામસિંહને પ્રેમ ચોપરા ધમકી આપે છે કે તું આ જે નેકલેસ છે એ લઈ લે અને એને છુપાડી લે. આ વાત બહાર આવવી જોઈએ નહીં. કોઈ અવાજ પણ ના થવો જોઈએ. આ ખાનગી વાત છે અને જો આ ખાનગી વાત છે, નહીં તો પછી હું આ તારી સિસ્ટમને બંધ કરી દઈશ, ડિફ્યુઝ કરી દઈશ. રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. હવે જે રામસિંહ 070 હતો રોબોટ, એ મૂવ્ડ ઇનસાઇડ એટલે કે શોપની અંદર જાય છે. મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ, એ શોપની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. અહીંયા ક્લોઝ એટલે કે નજીક લેવાનો છે આપણે, મિનિંગ ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક જાય છે. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સ્લાઇટલી. પામ એટલે હથેળી. એક્સટેન્ડેડ એટલે કે લંબાવવું. ફોરવર્ડ સ્લાઇટલી એટલે કે ધીમે, ફોરવર્ડ એટલે આગળ અને સ્લાઇટલી એટલે ધીમેથી. હવે શું કરે છે? હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સ્લાઇટલી એટલે કે ધીમેથી એ પોતાના મેટાલિક એટલે કે ધાતુના હાથને આગળ કરે છે. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ. સ્ટોરેજ એટલે કે સંગ્રહ એન્ડ યુનિટ મીન્સ એકમ. હવે શું કરે છે કે હાથ પોતાની જે હથેળી છે તેને આગળ કરે છે ધીમેથી, અને પછી જે નેકલેસ હતો એનું જે સ્ટોરેજ યુનિટ હતો, જે સંગ્રહ કરવાનો એકમ હતો તેની અંદર મૂકી દે છે. વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ એટલે કે કોઈ પણ પ્રકારનો અવાજ કે કોઈ પણ પ્રકારનો ખખડાટ થાય નહીં તે રીતે એ જે નેકલેસ હતો એને પોતાના સંગ્રહ એકમમાં મૂકી દે છે, સ્ટોરેજ યુનિટમાં મૂકી દે છે. નોબડી ટુક નોટિસ. કોઈનું પણ તે બાજુ ધ્યાન ગયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એટલે કે મોંઘા. એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ. એન્ટિક્સ એટલે કે પ્રાચીન કાળની વસ્તુઓ, એન્ડ ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાઓ. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી પથ્થરો. ધ શોપલિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ. શોપલિફ્ટિંગ એટલે કે ચોરી કરવાનું. શોપલિફ્ટિંગ એટલે કે ચોરી કરવી. વેન્ટ ફોર સમ ડેઝ એટલે કે થોડાક દિવસો સુધી આ કામકાજ, ચોરી કરવાનું કામકાજ તો ચાલુ રહ્યું. એ લોકો મોંઘા એટલે કે એક્સપેન્સિવ, એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ એટલે કે મોંઘા જે પ્રાચીન કાળની વસ્તુ હતી તે ઘરેણાઓ હતા, કિંમતી પથ્થરો હતા, તે બધાની ચોરી કરવાનું કામ થોડા દિવસ સુધી તો ચાલુ જ રાખ્યું. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્સાઇટી એન્ડ રિકોગ્નાઇઝેશન. વિધાઉટ એની ટ્રેસ એટલે કે કોઈ પણ પ્રકારની નિશાની વગર. ઓફ એન્સાઇટી એટલે કે કોઈ પણ પ્રકારની ચિંતા વગર, કોઈ પણ પ્રકારની નિશાની વગર. એન્ડ રેકગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ અને શરૂઆતમાં કોઈ પણ પ્રકારની ઓળખાણ થઈ નહીં. રેકગ્નાઇઝેશન એટલે કે ઓળખાણ, અને બિગિનિંગ એટલે શરૂઆતમાં આ ચોરીનો કંઈ ખ્યાલ આવ્યો નહીં. પરંતુ ધ કન્ફ્યુઝડ રિએક્શન. કન્ફ્યુઝડ એટલે કે ગૂંચવણમાં, રિએક્શન એટલે કે પ્રતિક્રિયા. બટ
confused reactions of shop owners gradually became louder. અને ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે, એન્ડ બીકેમ લાઉડર એટલે કે ધીમે ધીમે વધવા લાગી. હવે આ જે ચોરી થતી હતી તેવી ઘટનાઓ, પ્રતિક્રિયાઓ, આ બધું બહાર આવવા લાગ્યું ધીમે ધીમે. અનઅવેર પ્રેમ ચોપરા એટલે કે અનઅવેર એટલે કે અજાણ, જાણતા ન હોય તે. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી. અને આ બાબતથી અજાણ પ્રેમ ચોપરાએ ચોરી કરવાનું ચાલુ જ રાખ્યું. અન્ટિલ એટલે કે જ્યાં સુધી, ક્યાં સુધી ચાલુ રાખ્યું? તો જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. હવે એમને ચોરી કરવાનું ત્યાં સુધી ચાલુ રાખ્યું until એટલે કે જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર એટલે કે એક યુવાન ફ્રૂટ વેન્ડર એટલે કે ફ્રૂટ ફળફળાદી વેચવાવાળો, નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. એક્સપેન્સિવ એટલે મોંઘા. જે અફઘાની ગ્રેપ્સ હતી, અફઘાની દ્રાક્ષ હતી, એનું બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષનું બંચ, ઝુમખું, ડિસએપિયરિંગ ઇનસાઇડ ધ, ડિસએપિયરિંગ એટલે કે ગાયબ થઈ ગયું. હવે જે અફઘાની ગ્રેપ્સનું ઝુમખું હતું એ ગાયબ થઈ ગયું. ઇનસાઇડ ધ એટલે કે અંદર, મેટાલિક બ્લુ રોબોટ, મેટાલિક બ્લુ રોબોટની અંદર એ ઝુમખું ગાયબ થઈ ગયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. અને ઇન્સિડન્ટ એટલે કે ઘટના, અને આ જે ઘટના હતી એ બધે જ ફેલાઈ ગઈ, ઓલ ઓવર, બધે જ ફેલાઈ ગઈ. રિલેટેડ એટલે ફેલાવવી. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો sooner had they heard then some shopkeepers recall the presence of a metallic blue robot in their shops. The incident was related all over. અને આ ઘટના બધે જ ફેલાઈ ગઈ. And no sooner they had heard then. અને આ એટલી ફેલાઈ કે સમ શોપકીપર રિકોલ્ડ એટલે કે યાદ આવવું. હવે કેટલાક જે શોપકીપર હતા એ લોકોને યાદ આવ્યું ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ. પ્રેઝન્સ એટલે કે હાજરી. હવે જે મેટાલિક બ્લુ રોબોટ હતો એની હાજરી તેમને યાદ આવવા માંડી. ઇન ધેર શોપ્સ એટલે કે તેમની દુકાનની અંદર આ જે રોબોટ હતો તેની હાજરી તેમને યાદ આવવા માંડી. બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. વેલ્યુએબલ્સ એટલે કે કિંમતી, મિસિંગ એટલે કે ખોવાઈ જવું, ગાયબ થઈ જવું. જે એમની કિંમતી વસ્તુ હતી તે ખોવાઈ, એના પહેલાં રોબોટની હાજરી થઈ હતી તે વસ્તુ તેમને યાદ આવી. ધ ઇન્ફોર્મેશન રીચ્ડ. ઇન્ફોર્મેશન એટલે માહિતી અને રીચ્ડ એટલે પહોંચવું. ધ પોલીસ હેડક્વાર્ટર્સ. પોલીસના મુખ્ય મથક સુધી. હેડક્વાર્ટર્સ એટલે કે મુખ્ય મથક. ઇન નો ટાઈમ એટલે કે થોડાક જ ટાઈમની અંદર આ બધી માહિતી પોલીસના હેડક્વાર્ટર્સ સુધી પહોંચી ગઈ. ધ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને આ બધી જ માહિતી થોડાક જ સમયગાળાની અંદર પોલીસના મુખ્ય મથક સુધી પહોંચી ગઈ. હવે આગળ શું થશે આપણે આપણા આગળના વિડીયોમાં જોઈશું. સો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. થેન્ક યુ ફોર વોચિંગ.